અને નજર કરી લઈએ કરન્સીની અપડેટ સાથે તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 16 પૈસા જેટલો મજબૂત થઈ 89.23 પ્રતિ ડોલરની સામે 89.07 પ્રતિ ડોલર પર ખુલતો દેખાયો હતો. જોકે અત્યારની વાત કરી લઈએ તો 89.19ના લેવલ્સની પાસે રૂપિયામાં કામકાજ અને ડોલરની વાત કરી લઈએ તો $100 ઉપર હજી પણ કામકાજ અહીંયા થતું દેખાઈ રહ્યું છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે. આપણી સાથે RKP સિક્યુરિટીઝના જતીન ત્રિવેદી જોડાઈ ગયા છે નોન એગ્રી કોમોડિટી પર ચર્ચા કરવા માટે. જતીનજી, સ્વાગત છે આપનું. ગુડ મોર્નિંગ. અને કઈ રીતે જોઈ રહ્યા છો કરન્સી સાથે? જો શરૂઆત કરીએ તો આપણે જોયું હતું ખાસ કરીને શુક્રવારના લેવલના દિવસે ઘણો મોટો ઘટાડો આપણને એક દિવસીય ઘટાડો આપણે કહી શકાય કે રૂપિયામાં આપણે જોયો તો ડોલરની સામે. ત્યારબાદ RBI તરફથી ઇન્ટરવેન્શન આવ્યું અને ફરી એકવાર રૂપિયાને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે. અત્યારે ડોલર ઇન્ડેક્સ 100ના લેવલ્સની પાસે છે. ક્રૂડ ઓઇલમાં થોડી વોલેટિલિટી છે, એનો સપોર્ટ પણ મળતો દેખાઈ રહ્યો છે. અને સ્થાનિક ઇક્વિટી માર્કેટની વાત કરી લઈએ તો ત્યાં પણ એક પોઝિટિવિટી બનતી દેખાઈ રહી છે. આ બધાની વચ્ચે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? કારણ કે હવે જે મેઇન ફોકસ છે તે એક તો યુએસના જે ડેટા આવવાના છે, આર્થિક આંકડા, એના ઉપર છે, અને બીજું ફોકસ ફેડ ડિસેમ્બરમાં વ્યાજદર કાપ કરે છે કે નહીં તેના પર જે અનિશ્ચિતતા બનતી દેખાઈ રહી છે એના પર બનતું દેખાઈ રહ્યું છે. રેન્જ કઈ મહત્વની જોઈ રહ્યા છો તમે USD/INR માટે અત્યારે? આથી જો USD/INR ની વોલેટિલિટી છે ને એ વધતી જઈ રહી છે. છેલ્લા 3-4 દિવસનો આપણે કઈ મુવમેન્ટ જોઈ લઈએ તો એક સ્ટીપ ફોલ આપણે જોયો હતો, જે એને 89.60 89.65 સુધી લઈને ગયું. અને ત્યારબાદ આપણે જોયું છે કે થોડુંક માઇલ્ડ રિકવરી પણ અહીંયા જોવા મળી રહી છે USD/INR રૂપિયાના અંદર. બટ હવે એ વોલેટિલિટી તો ઓલરેડી વધી ગઈ છે અને પ્રાઇસનું એક્શન જોવા જઈએ તો એક ખાસું અમતું ટ્રેડ વોલેટિલિટીના સાથે ટ્રેડ કરી રહ્યું છે. અને જે રેન્જ પકડીને રાખી છે ક્યાં ને કંઈ 88.60 ઓન ધ હાયર સાઇડ ફોર ધ રૂપી અને 89.70 ઓન ધ લોઅર એન્ડ. સો વળી પાછું અહીંયા 89.10 89.15ના પાસે જો વીકનેસ અગર પકડી લે છે અને FISની જો સેલિંગ અગર વધી જાય છે ઇક્વિટી માર્કેટ્સના અંદર, તો પાછું અહીંયાથી થોડુંક વીકનેસનો ટ્રેન્ડ જોવા મળી શકે છે ટુવર્ડ્સ 89.50 89.70ના ઝોન પાછા ટેસ્ટ થઈ શકે છે. ડોલર ઇન્ડેક્સ પણ પાછું 100ના ઉપર હજી મેન્ટેન છે, તો ત્યાં સુધી વીકનેસનો કારવાર હજી પણ અહીંયાથી જોવા મળી શકે છે. તો બહુ વધારે અહીંયાથી વધારો તો નથી જોઈ રહ્યો રૂપિયાના અંદર, અનલેસ એન્ડ અન્ટિલ કંઈ ગવર્મેન્ટના રિફોર્મ્સ કે યુએસના સાથે ટ્રેડ ડીલનું કંઈ એનાઉન્સમેન્ટ આવી જાય તો અલગ વાત છે. અથવા હમણાં જે હિસાબથી ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ થોડો વીકનેસનો દેખાડી રહ્યો છે, જે પાછું 89.50 89.70 સુધી લઈ જઈ શકે છે. ઓકે, 89.70 સુધી ફરી એકવાર રૂપી આપણને આવતું જોવા મળી શકે છે, એટલે વીકનેસનો ટ્રેન્ડ અત્યારે બનતો દેખાઈ રહ્યો છે. પણ જતીજી, જો અત્યાર સુધીની વાત કરી લઈએ 2025માં ઓલમોસ્ટ રૂપિયો અત્યાર સુધી 3થી 3.5% જેટલો એન્યુઅલી આપણને ઘટતો જોવા મળતો દેખાઈ રહ્યો છે. સેન્ટ્રલ બેન્કે સપ્ટેમ્બરની વાત કરી લઈએ તો લગભગ $7.91 બિલિયન અહીંયા સેલ આઉટ કર્યા છે. અને હવે RBI તરફથી જે રીતે ડોલરની સેલિંગ આપણે થતી જોઈ રહ્યા છે, જેનો સપોર્ટ રૂપિયાને મળી રહ્યો છે, લાગી રહ્યું છે કે આ સેલિંગ જો અહીંયાથી આગળ વધશે તો પછી રૂપિયામાં સ્થિતિ આપણને સુધરતી જોવા મળશે કે પછી હજી પણ જે ઇન્ટરનેશનલ ડેટા છે તે આ મહત્વના રહેશે? રાઇટલી પોઇન્ટેડ, ઇન્ટરનેશનલ ડેટા જે છે એ ઇમ્પોર્ટન્ટ તો રહેવાના જ છે. સાથે સાથે જ આપણા ઘરેલું બજારની જે ચાલ ને ટ્રેન્ડ રહેશે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે કે કયા હિસાબથી રૂપિયાનું રિએક્શન અહીંયા રહે છે એ પણ પ્રભાવિત કરી શકે છે. કેમ કે જેટલું અહીંયાથી વીકનેસનું કારણ આપણે જોઈ લઈએ તો ટ્રેડ ડેઝ ના થતા, કોઈ એના ઉપર અપડેટ ના આવતા, એના કારણથી વીકનેસ વધતી દેખાઈ રહી છે. સાથે સાથે ડોલર ઇન્ડેક્સનું જે વધારો થઈ રહ્યો છે એના કારણથી પણ રૂપિયા પર થોડું પ્રેશર બનતું દેખાઈ રહ્યું છે. ગ્લોબલ કોમોડિટી પ્રાઇસીસ આપણે જોઈ જ રહ્યા છે કે હાયર લેવલ્સ પર સસ્ટેન છે. થોડીક વોલેટિલિટી જરૂર છે, બટ ક્યાં ને ક્યાંય હાયર લેવલ્સ પર સસ્ટેન થઈ રહ્યા છે ગ્લોબલ કોમોડિટી પ્રાઇસીસ. તો એના કારણથી પણ આપણે જોયું તો એક પ્રેશર ઓલમોસ્ટ બનેલો દેખાઈ રહ્યો છે. એક્સેપ્ટ ફોર ક્રૂડ, બધા જ નોન એગ્રી કોમોડિટીઝના જે ઇમ્પોર્ટ્સ આપણે કરીએ છીએ એ બધા હાયર એન્ડ પર હમણાં ટકેલા છે. તો આ બધી વસ્તુઓથી ક્યાંક ને ક્યાંક પ્રેશર બનેલો તો દેખાઈ રહ્યો છે રૂપિયાને, અને મને લાગે છે હજી પણ વીકનેસ જે છે અહીંયાથી વધતી રહેશે. યુએસના ડેટા જે પાછા હવે રીઓપન થયા છે ગવર્મેન્ટ શટડાઉનના પછી, એ બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર રહેશે, કેમ કે ફેડરલ રિઝર્વનું શું સ્ટાન્સ રહે છે આગળ ચાલતા, એ બહુ ડિપેન્ડ રહે છે ઇકોનોમિક ડેટાના ઉપર. યસ, ઇકોનોમિક ડેટા કેવી રીતના આગળ પેન આઉટ થાય છે એ બહુ ઇમ્પોર્ટન્ટનું રહેશે. સો આ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. ઓકે, તો યુએસના ડેટા ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એક વખત યુએસમાં જે ગવર્મેન્ટ શટડાઉન હતું એ ખુલ્યા બાદ આ ડેટા આપણને આવતા દેખાઈ રહ્યા છે, એટલે એના પર ખાસ એક નજર રાખવાની રહેશે. પણ વ્યૂ નેગેટિવ ખાસ કરીને રૂપિયા માટે બનતો દેખાઈ રહ્યો છે. 89.70 સુધીના લેવલ્સ ફરી એકવાર આપણને અહીંયા આવતા દેખાઈ શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. આગળ વધી અને સોનાની ચાલ પર નજર કરી લઈએ તો જતીનજી, અહીંયા પણ ફરી એકવાર ઉછાળો આવતો દેખાઈ રહ્યો છે. સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં ઓલમોસ્ટ $1,050 પ્રતિ 10 ગ્રામ કિંમતોમાં
વધારો જોયો છે અને 1,25,000ની ઉપર કામકાજ એટલે ઓલમોસ્ટ જુઓ સ્થાનિક બજારમાં $1.25% પોઝિટિવિટી અને ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ $41 ઉપર ફરી એકવાર કામકાજ થતું દેખાઈ રહ્યું છે. કઈ રીતે સોનાને જોઈ રહ્યા છો? કારણ કે અહીંયા પણ જે રીતે ફરી એકવાર યુએસમાં ડિસેમ્બરમાં વ્યાજદર કાપ થાય તેની સંભાવના વધતી દેખાઈ રહી છે અને કારણે સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે. જે તેજી આપણે જોઈ રહ્યા છે કેટલી આગળ વધતી દેખાઈ શકે? જો પ્રાઇસ ટ્રેન્ડ થોડું પોઝિટિવના સાથેનું જ આઉટપુટ બની રહ્યું છે આરતી અહીંયાથી, કેમ કે જે હિસાબથી આપણે રિએક્શન જોઈ રહ્યા છે ઇવન ઇન કેસ ઓફ ડોલર ઇન્ડેક્સ હોલ્ડિંગ 100, એના છતાંય આપણે ગોલ્ડને જે છે ક્યાંય ને ક્યાંય હાયર લેવલ્સ પર પાછું આવતા જોઈ રહ્યા છે અને લોઅર લેવલ્સ પર સપોર્ટ મળી રહ્યો છે. સો લોઅર લોસ જે છે એ ફોર્મેશન તોડી નથી રહ્યું. દિવાળીના પછી જે બી એક પ્રાઇસ કરેક્શન આવ્યું હતું ત્યારબાદ લેવલ્સ જે છે એને તોડ્યા નથી. સો મિડ ઓક્ટોબરના જે લોઝ હતા અરાઉન્ડ 1,17,000 સુધીના આજુબાજુના, સો એને રીટેસ્ટ પણ નથી કર્યા બહુ વધારે મોટા ભાગે અને ક્યાંય ને ક્યાંય એના નીચે ટ્રેડ કરવાનું હજી સુધી ઇન્ડિકેશન પણ નથી આવ્યું. સેમ કોમેક્સમાં પણ જોવા જઈએ તો 3,900ના લેવલ્સ જ્યારથી એને ટચ કર્યું છે ઓક્ટોબર એન્ડના આજુબાજુમાં, ત્યારબાદ એના અંદર પણ એક સારી એમથી રિકવરી જોવા મળી રહી છે અને લોઅર લોસ જે છે એ બ્રેક નથી કરી રહ્યું. ઇનફેક્ટ હાયર હાઈઝ જે છે બનાવવાનું ફોર્મેશન એવું બિલ્ટઅપ થઈ રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે. સો 40 to 50 એક હમણાં ઇમ્પોર્ટન્ટ હર્ડલ છે કોમેક્સ પ્રાઇઝીસમાં આપણે સ્પેશિયલી જોવા જઈએ તો. સો 40 to 50 ના પ્રાઇઝીસના ઉપર અગર જો સસ્ટેન થવા મળશે તો એક મોટી એના અંદર શોર્ટ કવરિંગ રેલી પાછી જોવા મળી શકે છે. જે એના પહેલાના લેવલ્સ જે એના 4350 4400ના લેવલ્સ હતા એ પાછા ટેસ્ટ કરવા જઈ શકે છે. સેમ આપણા ઘરેલું બજારમાં જોવા જઈએ તો 1,27,000નું એક મેજર રેઝિસ્ટન્સ છે. જો એ પાર કરી દે છે અને હોલ્ડ કરવા માંડે છે 1,27,000ના ઉપર, તો આઈ એમ એક્સપેક્ટિંગ કે વળી પાછું લાઈફ ટાઈમ હાઈઝ જે 1,31,000 1,32,000ના છે ત્યાં આગળ રીટેસ્ટ કરવા જઈ શકે છે. ઇમિડિયેટ બેસિસ પર જોવા જઈએ તો ટ્રેન્ડ શોર્ટ ટર્મમાં થોડોક પોઝિટિવ દેખાઈ રહ્યો છે. પહેલા જે રેન્જ બની રહી હતી આરતી હતી 1,18,000 સપોર્ટ અને 1,24,000થી 1,25,000 રેઝિસ્ટન્સ. હવે જે 1,25,000નું રેઝિસ્ટન્સ પાછું રીટેસ્ટ થઈ રહ્યું છે, તો હવે નેક્સ્ટ રેઝિસ્ટન્સ 1,27,500ના આજુબાજુ બની રહ્યું છે. તો આઈ થિંક જે હિસાબથી ફોર્મેશન બની રહ્યું છે ચાર્ટ્સમાં અને જે ઇકોનોમિક ડેટા આગળ ચાલીને જો ફેડરલ રિઝર્વના કટને એમ્ફસાઇઝ કરીને સપોર્ટ કરે છે તો ડેફિનેટલી પાછું તમને ટુવર્ડ્સ 1,27,500 ઇન ધ કમિંગ ડેઝ જોવા મળી શકે છે. ડિસેમ્બર 10 જે ફેડરલ રિઝર્વની પોલિસી છે એના પહેલા હમણાં કોઈ નેગેટિવ એસ્પેક્ટ નથી દેખાઈ રહ્યું માર્કેટના અંદર કે જે ગોલ્ડ ને સિલ્વરને બહુ મોટા ભાગે અહીંયાથી કરેક્ટિવ મૂવ આપી શકે. તો બાય ઓન ડિપ્સનું માર્કેટ છે. લેવલ વાઇઝ જેવી રીતે મેં કીધું 1,21,000નો સ્ટ્રોંગ સપોર્ટ છે અને નેક્સ્ટ રેઝિસ્ટન્સ 1,27,500 છે. તો ડીપ જ્યારે બી તમને 1,24,000 1,23,500ના આજુબાજુ દેખાય છે ત્યારે એના અંદર બાઇંગની ઓપોર્ચ્યુનિટીઝ છે. લાસ્ટ વીક પણ આપણે આના પર વાત કરી હતી અને સારા અંતર લેવલ્સથી ત્યાં બાઉન્સ આવી ગયો છે અને આઈ થિંક બાઇંગની સાઇડની રેકમેન્ડેશન હતી આપણી. તો હાયર સાઇડ પર હવે જો સસ્ટેન કરવા મળશે તો હજી પણ રેલી જે છે એક્સટેન્ડ થતી દેખાશે. તો લેવલ્સને ધ્યાનમાં રાખો 1,27,000 1,27,500 આગળ ચાલતા આવે તો ત્યાં આગળ તમે થોડું પ્રોફિટ બુકિંગ જરૂર કરી શકો છો, બટ એના પહેલા તો કોઈ રેઝિસ્ટન્સ કોઈ સ્ટ્રોંગ દેખાઈ નથી રહ્યો. ઓકે, તો બાય એન્ડ ડિપ્સ અહીંયા સોના માટે કરીને ચાલવાની સલાહ બનતી દેખાય છે. 1,21,000ની આસપાસનો સ્ટોપ લોસ તમારે ધ્યાનમાં રાખવાનો છે. 1,27,500 સુધીના લેવલ્સ તમને ફરી એકવાર સોનામાં બનતા દેખાઈ શકે છે. તો ખરીદારી કરો અને દિવાળી બાદ જે કરેક્શન આવ્યું છે તે હજી પણ અહીંયાથી અટકતું નથી દેખાઈ રહ્યું. સતત તેજી આગળ વધી રહી છે અને હવે નજર ખાસ કરીને યુએસના ડેટા જે આવવાના છે અને ફેડની મિનિટ્સ પર ખાસ કરીને અહીંયાથી રાખવાની રહેશે. ચાંદી માટે પણ વ્યૂ લઈ લઈએ જતીનજી, કારણ કે ચાંદીમાં પણ સોનાના પગલે એક સારી ખરીદારી બનતી દેખાઈ રહી છે. ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ અહીંયા ખાસ કરીને અગ્રેસિવલી વધતી દેખાઈ રહી છે. એને લીધે જો 2025માં ઓલમોસ્ટ 78% અત્યાર સુધી કિંમતો આપણને સિલ્વરની વધતી દેખાઈ રહી છે. ક્લિયરલી આઉટપરફોર્મ સોનાને આ વર્ષે ચાંદીએ કર્યું છે. અહીંયા કઈ રીતે વ્યૂ? સિમિલર લાઇન્સનું વ્યૂ પોઈન્ટ છે સિલ્વર માટે પણ. ઇનફેક્ટ આઈ હેવ બીન મોર બુલિશ ઇન સિલ્વર ગોલ્ડના કમ્પેરિઝનમાં જોઈએ છીએ તો છેલ્લા 1-1.5 વર્ષથી મેં આ જ કમેન્ટ આપ્યું છે. છેલ્લા લાસ્ટ 2 દિવાળીથી આપણે જોવા જઈએ તો મારું ફોકસ જે છે કે એની આઉટ પરફોર્મન્સ ઓન સિલ્વર જે છે બનેલું છે. હાયર સાઇડ પર હજી પણ જો લેવલ્સ જે બની રહ્યા છે કે 1,65,000થી 1,66,000 બની રહ્યા છે સિલ્વરના માટે અને $47 થી $48 એક ઇમિડિયેટ બેસિસ પર સપોર્ટ છે કોમેક્સમાં. તો જ્યાં સુધી $47 નીચે આપણે ક્લોઝિંગ નથી આપતા વીકલી બેસિસ પર ત્યાં સુધી બુલિશ એંગલ પકડીને ચાલવું જોઈએ સિલ્વરના અંદર અને હાયર સાઇડ પર 164 166 આવી રીતના ટાર્ગેટ પકડીને ચાલવાનું છે. ચાંદીના અંદર પણ બાઇંગ સાઇડનો વ્યૂ પોઈન્ટ રાખીને ચાલો.
ઓકે, સિલ્વર માટે પણ વ્યૂ પોઈન્ટ ખરીદારીનો અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. 1,66,000 સુધીના લેવલ્સ સ્થાનિક બજારમાં આપણને બનતા દેખાઈ શકે છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં વાત કરી લઈએ તો અત્યારે જે રીતે $51 ઉપર કામકાજ થતું દેખાઈ રહ્યું છે, તો અહીંયા પણ એક વ્યૂ પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે. ખરીદારીનો વ્યૂ તમે રાખીને ચાલી શકો છો સોના ચાંદી બંને માટે. એ સાથે જ સમય થયો છે એક વિરામ લેવાનો. વિરામ બાદ બેઝ મેટલ્સ અને એનર્જી પેકની ચાલ સાથે શોમાં આગળ વધીએ. વિરામ બાદ ફરી સ્વાગત આપનું અને આગળ વધીને બેઝ મેટલ્સની ચાર્ટ પર નજર કરી લઈએ તો જતીનજી, અહીંયા આપણે જોઈ રહ્યા છે સ્થાનિક બજારમાં શરૂઆતી કામકાજ થોડું મિશ્ર સંકેતો સાથે થતું દેખાઈ રહ્યું હતું, જ્યાં એલ્યુમિનિયમ કોપરમાં એક પોઝિટિવિટી આપણે જોઈ રહ્યા છે, પણ બાકી મેટલ્સમાં થોડું મ્યુટેડ કામકાજ થતું દેખાઈ રહ્યું છે. ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ, ડોલર ઇન્ડેક્સ જે રીતે સોના લેવલ્સની ઉપર છે, તો થોડી ઘણી ચિંતા એને લીધે બનતી દેખાઈ રહી છે. પણ કઈ રીતે જોઈ રહ્યા છો ઓવરઓલ બેઝ મેટલ્સ માટે? કારણ કે અહીંયા જે રીતે સપ્લાય ડિસ્ટ્રપ્શનની ચિંતા બનતી દેખાઈ રહી છે, ચાઇના તરફથી ડિમાન્ડને લઈને ફરી એકવાર ચિંતા વધી રહી છે, એને લીધે થોડું અસર આપણને જોવા મળતો દેખાઈ રહ્યો છે મેટલ્સમાં. તમે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો અને ક્યાં ફોકસ કરી રહ્યા છો અત્યારે? જો અનિશ્ચિતતાઓ અહીંયા જરૂર બની રહી છે માર્કેટના અંદર, બટ આરતી એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ જે છે એ પ્રાઇસ એક્શન છે. બેઝ મેટલ માર્કેટનું પ્રાઇસ એક્શન છેલ્લા 6 મહિનાથી આપણે જોવા જઈએ તો પોઝિટિવ સાઇડના જ સંકેતો છે. જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પના તરફથી ટ્રેડ ટેરિફને લઈને એપ્રિલ મંથમાં બહુ મોટું એક કાપ આવ્યો હતો પ્રાઇસીસને લઈને બહુ મોટો નીચક રિએક્શન દેખાડ્યો હતો, ત્યારબાદ બેઝ મેટલ માર્કેટે વળીને પાછું નથી જોયું, કન્ટિન્યુઅસલી અપ ટ્રેન્ડમાં જ ચાલી રહ્યા છે. થોડું ઘણું વચ્ચે વચ્ચે પ્રોફિટ બુકિંગ જરૂર આવી જાય છે, બટ ઓવરઓલ ટ્રેન્ડ જોવા જઈએ તો પોઝિટિવ સાઇડના દેખાઈ રહ્યા છે. હવે જે ટ્રેડ ડીલના પછી જે યુએસ અને ચાઇનાના વચ્ચે જે અપડેટ્સ બની રહ્યા છે, યુએસ ને ઇન્ડિયાના સાઇડ પણ અગર જો આગળ ચાલતા પોઝિટિવ ડેવલપમેન્ટ સામે આવી જાય તો આ બધી વસ્તુનો ઉલ્લેખ ઈ બનશે કે ક્યાં ને ક્યાં બેઝ મેટલ માર્કેટ ફ્લરિશ થશે અને આગળ ચાલતા હજી પણ એક્સટેન્ડ થશે એની પોઝિટિવ રેલી જે છે એ બેઝ મેટલ માર્કેટની. સો આઈ એમ વેરી મચ ઓપ્ટિમિસ્ટિક ઓન બેઝ મેટલ સ્પેશિયલી. તો બેઝ મેટલ પ્લસ સિલ્વર આ વસ્તુ જે છે એ ક્યાંય ને ક્યાંય સાઇડલાઇન નહીં રાખીને ચાલવાનું. પોર્ટફોલિયોની અંદર આની એલોકેશન જે છે એ વધતી જ રહેવી જોઈએ, એની મીન્સ ઇટીએફના માધ્યમથી કે જેવી રીતે બી બધા કરતા હોય. સો પ્રાઇસ વાઇઝ અગર હું જોવા જાઉં અને આના અંદર કઈ સારી વસ્તુ લાગી રહી છે તો ઝિંક અને એલ્યુમિનિયમના પ્રાઇસીસ ટ્રેડિંગ વાઇઝ ઓપોર્ચ્યુનિટી જે રિટેલર્સ માટે એમસીએક્સ પર છે એ ફ્રેન્ડલી છે, કેમ કે એના અંદર મિની કોન્ટ્રાક્ટ્સ અવેલેબલ છે. હાલાકી કોપરના પ્રાઇસીસ બહુ સ્ટ્રોંગ સસ્ટેન છે અને એક બેઝ ફોર્મેશન બનાવ્યા પછી હવે જે બની રહ્યો છે ક્યાં ને ક્યાંય 980 થી લઈને 1015 1020 આ જે 30-40 પોઈન્ટનું જે રેન્જ છે એમસીએક્સ પર એ એક બેઝ ફોર્મેશન છે. હવે આ બેઝ ફોર્મેશન ફોર્મ થયા પછી જો હાયર સાઇડનું એસ્કેલેશન થશે તો પ્રાઇસીસ ક્યાં ને ક્યાં 1040 થી લઈને 1050 સુધીનું તમને લેવલ્સ દેખાડી શકે છે. તો આ એક થઈ ગયું કોપરના માટે પોઝિટિવ સેન્ટિમેન્ટ. 980 ના નીચે જ્યાં સુધી પ્રાઇસીસ નથી જતા ત્યાં સુધી કોપરના માટે પોઝિટિવ સાઇડના સંકેતો પકડીને ચાલવાના. એલ્યુમિનિયમ અને ઝિંકની વાત કરી લો તો એલ્યુમિનિયમ જ્યાં સુધી 260 ઉપર છે ત્યાં સુધી ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ છે. વચ્ચે વચ્ચે થોડી પ્રોફિટ બુકિંગ જરૂર આવી જાય છે, કેમ કે થોડું સેન્સિટિવ ન્યૂઝ બેઝ થઈ જાય છે એલ્યુમિનિયમ જે છે. બટ ઝિંક એના સામે જોવા જઈએ તો એ પણ એક સ્ટેબિલિટીના સાથે હાયર સાઇડ પર એસ્કેલેટ થઈ રહ્યો છે. તો ઝિંક અને કોપર ટોપ પિક રહેશે બેઝ મેટલ માર્કેટના અંદર, એક હાયર સાઇડના કન્વિક્શનના સાથે વાત કરી લઈએ તો. અને એલ્યુમિનિયમ જે છે એના પછી જે ટોપ પિક રહેશે એલ્યુમિનિયમના અંદર રહેશે. સો ઝિંક 295 ના ઉપર જ્યાં સુધી છે ત્યાં સુધી શોર્ટ ટર્મ માટે પોઝિટિવ સાઇડના સંકેતો પકડીને ચાલો. અને એલ્યુમિનિયમ જેવી તમે કીધું 260 ની બેઝ સપોર્ટ છે. હાયર સાઇડ પર 275 સુધીના ટાર્ગેટ્સ એલ્યુમિનિયમમાં બની રહ્યા છે અને 310 થી લઈને 312 ઝિંકના માટે બની રહ્યા છે. ઓકે, તો વ્યૂ પોઝિટિવ ખાસ કરીને ટોપ પિક્સ મેટલ્સમાંથી ઝિંક અને કોપર અહીંયાથી બનતી દેખાઈ રહી છે. ઝિંક માટે 295ની ઉપર જ્યાં સુધી છે ત્યાં સુધી પોઝિટિવ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. 312 સુધીના લેવલ્સ અહીંયા બનતા દેખાઈ શકે છે. એલ્યુમિનિયમની જો વાત કરી લઈએ તો 260ની ઉપર જ્યાં સુધી છે ત્યાં સુધી અહીંયા પોઝિટિવ સેટઅપ બનતો દેખાઈ શકે છે અને ટાર્ગેટની વાત કરી લઈએ 275 સુધીના લેવલ્સ એલ્યુમિનિયમ આપણને બતાવી શકે છે. તો વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે. કોપરમાં પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ. ઝિંક અને એલ્યુમિનિયમ અહીંયા પણ તમે વ્યૂ પોઝિટિવ રાખીને ચાલી શકો છો. પણ ઓવરઓલ યર એન્ડની જો આપણે વાત કરી રહી જતી છે, કારણ કે હવે ડિસેમ્બર મહિનો દૂર નથી, તમે કઈ રીતે જોઈ રહ્યા છો મેટલ્સ માટે ટોપ પિક્સ ઓવરઓલ જો વર્ષની વાત કરીએ તો તમને કઈ પસંદ પડી રહી છે? ઓવરઓલ યરલીના હિસાબે જોવા જઈએ ગેઇન્સ જે છે એ ઝિંકના અંદર સારા આંકા બની ગયા છે. અગર આ 2025નું આપણે વર્ષ જોવા જઈએ તો ઓલમોસ્ટ સ્ટ્રોંગલી રિટર્ન્સ જેવા જનરેટ થયા છે એ ઝિંક માર્કેટના અંદર છે.
ઝિંકના માર્કેટે ઓલમોસ્ટ તમને ઓપોર્ચ્યુનિટી જે આપી હતી ઇન ધ સ્ટાર્ટ ઓફ ધ યર એ ક્યાંને ક્યાંક 270 થી લઈને નીચેમાં 245 240 સુધી પણ એના પ્રાઇસીસ ડિપ થયા હતા. સો 10% ત્યાંથી ફોલ પણ આવ્યો હતો સ્ટાર્ટિંગમાં. અને ત્યારબાદ જે હું કહું છું એપ્રિલ મંથથી જે લોઝ જે બન્યા હતા બેઝ મેટલ માર્કેટના અંદર, તો ત્યારબાદ જે સૌથી વધારે રિકવરી આપી છે એ ઝિંકે આપી છે, અને 25 to 26% રિકવરી આપી છે ત્યાંથી ઓવરઓલ સેન્ટિમેન્ટ જોવા જઈએ તો ટ્રેડ ટેરિફ્સને લઈને. સેકન્ડલી બેસ્ટ કોમોડિટી જે રિટર્ન વાઇઝ જનરેટેડ જોવા જઈએ તો ક્યાંય ને ક્યાંય એલ્યુમિનિયમ રહેશે કે જેને 18 થી 20% ઓલમોસ્ટ ગેન્સ આપ્યું છે. અને થર્ડ બેસ્ટ પિક જે છે એ કોપર છે, જે કોપરે એપ્રિલના લોઝમાં ક્યાંય ને ક્યાંય 840 પાસે જે લોઝ બનાવ્યા હતા ત્યારબાદ એમાં પણ 22% રિકવરી આવી છે. સો અગર હું પર્સન્ટેજ વાઇઝ રિટર્ન જોવા જાઉં તો કોપર ને ઝિંક ઇનલાઇન છે ફર્સ્ટ લેવલના પાસે, જ્યાં સ્ટ્રોંગ રિકવરી જોવા મળી છે. એના પછી એલ્યુમિનિયમ છે. એલ્યુમિનિયમ કેમ કે વચ્ચે વચ્ચે કરેક્શન આપી દે છે, એટલે સો જે મેં પહેલા પણ કીધું કે કોપર અને ઝિંક જે છે એ ટોપ પિક રહેશે લોંગ સાઇડના માટે. તો આઈ સ્ટીલ હોલ્ડ વિથ ધેટ વ્યૂ કે ઇન ધ નેક્સ્ટ 1 year તમને બેઝ મેટલ માર્કેટના અંદર સારો અમથા રિટર્ન્સ જનરેટ થતા દેખાઈ શકે છે. ઓકે, તો યરલી પિક્સમાં પણ કોપર અને ઝિંક આ બે અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. આગળ વધીએ અને ક્રૂડની ચાલ પર નજર કરી લઈએ તો અહીંયા પણ થોડું નેગેટિવ સેટઅપ શરૂઆતી કામકાજમાં બનતું દેખાઈ રહ્યું હતું. બ્રેન્ટની કિંમતો $63 પાસે પહોંચી છે. નાઇમેક્સ ક્રૂડમાં $58 પાસે કામકાજ જોઈ રહ્યા છે. 0.5% વધુની વેચવાલી બ્રેન્ટ નાઇમેક્સ સ્થાનિક બજારમાં પોઝિટિવ કામકાજ જોઈ રહ્યા છે. જતીનજી, ક્રૂડ માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? કારણ કે અહીંયા જો ઇન્ટરનેશનલ સંકેતોની વાત કરી લઈએ તો રશિયા યુક્રેન વચ્ચે જો શાંતિ કરાર થાય છે તો પછી જે સપ્લાય ડિસ્ટ્રપ્શનની ચિંતા છે તે અહીંયા ઓછી થતી દેખાશે અને ફરી એકવાર ફ્લો જે છે તે માર્કેટમાં આવતો જોવા મળશે. કઈ રીતે જોઈ રહ્યા છો અને ત્યારબાદ લેવલ્સ કયા ધ્યાનમાં રાખવા બ્રેન્ટ માટે? જો અનિશ્ચિતતાઓ તો અહીંયાથી માર્કેટના અંદર બનેલી જ છે, અને ક્રૂડનું રિએક્શન ટેકનિકલી જોવા જવું તો ક્યાંય ને ક્યાંય થોડું સ્ટોક ટ્રેન્ડ વીકનેસનો છે. હાલાકી હમણાં આ વીકના અંદર થોડુંક રિકવરી એક્સપેક્ટેડ છે, કેમ કે ઇકોનોમિક ડેટા જેટલું સપોર્ટમાં આવશે એટલું ડોલર ઇન્ડેક્સ જે છે ક્યાંય ને ક્યાંય થોડુંક પ્રેશરમાં આવી શકે છે આગળ ચાલતા. અને જેટલું ડોલર ઇન્ડેક્સ પર પ્રેશર વધશે એટલું જ નોન એગ્રી કમોડિટીઝને થોડુંક સેન્ટિમેન્ટલી પોઝિટિવ સંકેતો મળશે. સો લિટલ બિટ ઓફ રિકવરી ઇઝ એક્સપેક્ટેડ ઇન ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ. 5350 5400 સુધી પ્રાઇસ એક્સપેક્ટ કરીને ચાલી શકો છો ઇન ધ નેક્સ્ટ કપલ ઓફ ડેઝ. અને હાયર સાઇડ પર એસ્કેલેશન જો જ્યાં સુધી 5500 ઉપર વીકલી ક્લોઝિંગ નથી આવતું ત્યાં સુધી બહુ હાયર સાઇડના એસ્કેલેશન્સ નથી જોઈ રહ્યો. તો ઇમિડિયેટ બેસિસ પર 1 થી 2 દિવસનો વ્યૂ પોઈન્ટ પોઝિટિવ છે. એસ્પેશિયલી લેવલ વાઇઝ જોવા જઈએ તો 5353 ને 5400 5400 સુધીના લેવલ્સ જ્યાં સુધી નથી આવતા ત્યાં સુધી થોડુંક પોઝિટિવ સાઇડના સંકેતો પકડીને ચાલો. સ્ટ્રિક્ટલી તમારો 5100 ના નીચે તમારો સ્ટોપ લોસ રહેવો જોઈએ, એ વસ્તુ ધ્યાનમાં રાખીને ચાલવાનું છે. જે ઓછું રિસ્ક લઈને કરતા હોય એ લોકોના માટે સલાહ રહેશે કે ક્રૂડ ઓઇલના ઓપ્શનના માધ્યમથી ટ્રેડ કરી લો. 5300 નો જે કોલ ઓપ્શન છે એ 150 રૂપિયાના આજુબાજુ ચાલી રહ્યો છે. એના અંદર બાઇંગ સાઇડનો રેકમેન્ડેશન રહેશે. સ્ટોપ લોસ જે તમારો રહેશે એ 90 ના નીચેનો રહેશે, અને ટાર્ગેટ જે છે કે 220 થી 240 સુધીનો રહેશે. તો ટ્રેડર્સને ઓપ્શનના માધ્યમથી કરી લેવું. લો રિસ્ક કાઉન્ટર્સ છે, ક્રૂડ ઓઇલ મિની પણ ઓપ્શન છે, ક્રૂડ ઓઇલ પણ ઓપ્શન છે. તો જે બી તમને કમ્ફર્ટેબલ લાગે તમારા રિસ્ક ફેક્ટરના હિસાબે એના હિસાબે તમારી પોઝિશન તમે અલોકેટ કરી શકો છો. ઓકે, તો વ્યૂ પોઝિટિવ અહીંયા ક્રૂડ માટે બનતો દેખાઈ રહ્યો છે. 5300નો જે કોલ છે તે અહીંયા ખરીદીને ચાલી શકો છો. 90 રૂપિયાની નીચેનો સ્ટોપ લોસ 220 240 સુધીના લેવલ્સ તમને બનતા દેખાઈ શકે છે. અને જો વાત કરી લઈએ MCXની 5400ના લેવલ્સ જ્યાં સુધી નથી આવતા ત્યાં સુધી એક વ્યૂ પોઝિટિવ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. અને 5500ની ઉપરની તેજી અહીંયા નથી જોઈ રહ્યા, એટલે ધ્યાન રાખવાનું રહેશે ક્રૂડ માટે. નેચરલ ગેસમાં પણ આપણે વાત કરી લઈએ ક્વિકલી, કારણ કે અહીંયા પણ જો ગઈકાલે ઓલમોસ્ટ 4%ની વેચવાલી જોઈ હતી. આજે સ્થાનિક બજારમાં થોડું ઘણું વેચવાલી જે છે તે ઓછી થતી દેખાઈ રહી છે, પણ દબાણ હજી પણ 2%ની આસપાસનું જોઈ રહ્યા છે આપણે. અહીંયા કઈ રીતે સેટઅપ બની રહ્યું છે? થોડું વોલેટિલિટી વધી ગઈ છે નેચરલ ગેસના અંદર. સો લેવલ વાઇઝ હજી પણ મને થોડુંક સાવ નથી લાગી રહ્યું કે ટ્રેડ સેટઅપ કેવી રીતે કરવું. સવારે જોવા જઈએ તો પ્રાઇસીસ એક સારા અમથા પોઝિટિવ સાઇડના સંકેતો જરૂર આપી રહ્યા હતા, બટ ત્યારબાદ એના અંદર પાછી પ્રોફિટ બુકિંગ પણ જોવા મળી રહી છે. સો વોલેટિલિટી વધી રહી છે હમણાં. સો એકાદ બે દિવસ થોડું વેટ એન્ડ વોચ કરવું જોઈએ. જે સારા લેવલ્સ બની રહ્યા છે ક્યાંય ને ક્યાંય 390 395 ના પાસે બની રહ્યા છે, જેને બાઇંગ સાઇડની એન્ટ્રી લેવી હોય એ લોકોના માટે. અને હાયર સાઇડ પર 420 415 ના પાસે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ પણ છે. તો જ્યાં સુધી 420 ના ઉપર નથી ક્રોસ કરીને હોલ્ડ કરતું ત્યાં સુધી થોડુંક વોલેટિલિટી વધતી દેખાઈ રહી છે. અને બાઇંગ સાઇડના લેવલ્સ જે છે થોડાક નીચે છે 395 390 ના વચ્ચે. સો વેઇટ કરવું જોઈએ પ્રાઇસીસને થોડુંક ડિપ માટે.
ઓકે, ઘટાડે ખરીદારીનો વ્યૂ બની રહ્યો છે એટલે અત્યારે નેચરલ ગેસમાં વેઇટ એન્ડ વોચ કરવાનું રહેશે. એની સાથે જતીનજી સમય ફાળવી અમારી સાથે તમામ નોન એગ્રી કમોડિટી પર ચર્ચા કરવા બદલ આપનો આભાર. અને આગળ વધીએ